તો ડાકોર રણછોડરાય મંદિર વૈષ્ણવ માર્ગી હોવાથી અક્ષય તૃતીયાની ઉજવણી આજે કરવામાં આવી। તો વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં ભક્તિભય માહોલ જોવા મળી રહ્યો છે। તો ધાર્મિક માન્યતા મુજબ આજનો દિવસ વણ જોયા મૃતનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે, જેને કારણે તમામ શુભ કામ પણ કરવામાં આવે છે। ત્યારે રણછોડરાય મંદિરમાં આજે અક્ષય તૃતીયા પર્વની વિશેષ ઉજવણી અને દર્શન થયા છે। ત્યારે પરશુરામ જયંતિ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીનો આજે પ્રાગટ્યોત્સવ હોવાથી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે। ત્યારે ગરમીની સિઝનને ધ્યાનમાં રાખીને રાજાધિરાજના વક્ષસ્થળ પર ચંદનનો શીતળ લેપ કરવામાં આવ્યો છે, જે ઠંડક પ્રદાન કરવાનો વિશેષ મહત્વ ધરાવે છે। ઠાકોરજીને આજથી ઠંડક આપતા વિશેષ ભોગ ધરાવવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે કેરીનો રસ, દૂધ ભાત, અન્ય શીતળતા પ્રદાન કરતા વ્યંજનોનો સમાવેશ થાય છે। ત્યારે આજનો દિવસ દાન, પુણ્ય અને નવા સંકલ્પો માટે સર્વોત્તમ છે। ડાકોરના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે વાતાવરણ પણ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે। રાજા રણછોડજીના મંદિરમાં આજે અક્ષય તૃતીયા, આજે વૈશાખ સુદ ત્રીજ, જેને અક્ષય તૃતીયા તરીકે અખાતીજ તરીકે ઉજવવામાં આવે છે, જેનું સવિશેષ મહત્વ છે કે મુહૂર્તોમાં સ્વયં મુહૂર્ત જે હોય તો અખાત્રીજનું છે। ભૂમિ, ભવન, લક્ષ્મી પ્રાપ્તિ, સર્વ કાર્ય સિદ્ધિને આજના દિવસે કરેલા કાર્ય અભિજીત હોય છે અને અક્ષય હોય છે, કે જેનો ક્યારેય ક્ષય નથી થતો। એવા આજના દિવસે ડાકોર રણછોડરાયજી મંદિર, જે વૈષ્ણવ મંદિર હોય તેમાં પણ આજથી ઠાકોરજીના વિવિધ ઉત્સવ જેવા ભોગનું આયોજન થાય છે, જેમાં ભગવાનને આજે કેસર, કેરી, ડ્રાયફ્રૂટવાળો રસ ધરાવવામાં આવશે। આજથી ભગવાનને ગુલકંદ, ગુલાબ પાકનો ભોગ ધરાવવામાં આવે છે, ભગવાનને દૂધભાતનો ભોગ ધરાવવામાં આવે છે, ભગવાનના શ્રીઅંગ પર, વક્ષસ્થળ પર બપોરના સમયે ચંદનનો લેપ ધરાવવામાં આવે છે અને ભગવાનને વિવિધ ઠંડકના ભોગ ધરાવી ભક્તો અક્ષય તૃતીયા, જેમ કહેવાય કે શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું, અને આજના દિવસે જે કંઈ બી કાર્ય કરવામાં આવે તો મુહૂર્ત દિવસ સરસ હોય। ભક્તો ડાકોરમાં દર્શન કરીને આશીર્વાદ અનુભવે છે। જય રણછોડ।